કે આ સંસારની છે ને કે ભાઈ જ્યારે આપણે વ્રજમાં આવ્યા હતા અને એ વ્રજમાં આવ્યા હતા ને તો આપણી સાથે સાથે વિષ્ણુ ભગવાન આવ્યા હતા અને એ વિષ્ણુ ભગવાનના અખંડ ગૌલોકની અંદર અખંડ કર્યા છે. એમનું નામ શું છે? બાલ મુકુંદજી. દુનિયાનું બીજું કોઈ ઓળખાણ કરાવે કે ભાઈ દેવચંદ્રજીની અંદર આ શક્તિ છે, આ શક્તિ છે, આ શક્તિ છે, આપણે કોઈ માના? સુપ્રીમ શક્તિ આ સંસારના વિષ્ણુ ભગવાન નહીં. આ સંસારમાં તો નવું બ્રહ્માંડ બન્યું ત્યારે નવા વિષ્ણુ ભગવાન બન્યા. આગલા બ્રહ્માંડમાં જે આપણી સાથે હતા એમને વ્રજમાં અખંડ કર્યા ને તો ઈ તો જાણે છે રાધાજીની અંદર તો કેવી મહાન શક્તિ બિરાજમાન છે. એનો વાલો એ વખતે મારી અંદર બેઠો હતો અને બે કેવો પ્રેમ આનંદ કર્યો હતો. તો છે ને ગૌલોકની શક્તિ, આ 14 લોકની પાનની શક્તિ ક્યારેય આ સંસારમાં કોઈને કઈ વાત કરવા ન થાય. ઈ હરદાસજીની સામે બાલમુકુંદજી ઉભા છે. હરદાસજી તને ખબર છે દેવચંદ્રજી કોણ છે? સુંદરસાજી વિચારો કે સંસારમાં આટલા બધા ભગવાન આયા, અવતાર આયા, ગુરુઓ આયા, શું કોઈ ભગવાન ક્યાંય કહેવા આયા કે ભાઈ આમની અંદર આ શક્તિ કામ કરે છે? અખંડ ગૌલોકની શક્તિ હરદાસજીને કહેવા આવી છે. કોના ઘેર તું મને આપવા માંગુ છું? ઈ હરદાસજીના ઘેર તું મને મોકલવા માંગુ છું. કહે છે ને કે ઇનકી સેવા મેં ના સહ શકું ઓર ના સહ શકું એહસાન. કે ના એહસાન એટલા બધા છે. ખબર છે કયા એહસાન છે? કે આવા કરોડો બ્રહ્માંડ બને છે અને મીટે છે. ગીતાજીમાં એ જ વિષ્ણુ ભગવાન કહે છે કે અર્જુન હું બી જન્મું છું અને મરું છું. આ સંસાર બને ત્યારે હું બનું છું, સંસાર લઈ થઈ જાય ત્યારે મારું કોઈ અસ્તિત્વ નહીં રહેતું. હું આદિનારાયણમાં સમય જાઉં છું. मैं खुद ये आदि नारायण ની અંદર સમય જાઉં. જે આવીને હરદાસજીને કહે છે કે ભાઈ મને તો બિલકુલ ના આવતું, મારે હરદાસજીના ઘેર જાવું. એ કહે છે ને મને હરદાસજીના ઘેર ના મોકલતો ને તો પ્રશ્ન ચોપામાં છે કે ફરી આવી રીતે હું ક્યારે દર્શન આપીશ? નહીં, ભગવાન સાક્ષાત કે છે આવું ને 11 બાવન દિવસ વાળા તમારે હવે બતાવો. જે શ્યામાજીના ઘેર આવવા તૈયાર ન હોય, શ્યામાજીના અંગ તો આપણે બધાય ને, જે આપણા ઘેર આવવા તૈયાર ના હોય એ આપણો ધણી કેવી રીતના હોય શકે? પણ સુંદરસાજી આ બીતક ના પડી ને એટલે જબરજસ્તી 11 વર્ષ 52 દિવસ વાળો આપણો ધણી. ભાઈ એ તો બાળ લીલા હતી, ત્યાર પછી એ તન છોડીને કિશોર લીલા થઈ અને ત્યાં ચાલે છે. પણ આપણે પકડી રાખીએ બચ્ચાને જ. ભાઈ બચ્ચું મોટું થાય કે ના થાય? એટલી સુંદરસાજી એક એક વાત બીતકમાં આપી છે તાકી આપણા નેત્રો ખોલી જાય. સુંદર. તો પ્રશ્ન और एक થાય है ना, तो વાદળ વસ્ત્રો તો આપ્યા. હા, દેવચંદ્રજી હવે પોતાના ઘરે છે જે કિશોર ચંદ્ર નાકે બિહારીના વાદળ વસ્ત્રોની સેવા કરે છે. કાલે આપણે ગોબરોનો પ્રસાદનું ધ્યાન જોયું ને કે હવે સેવા કોની કરે છે? નાકે બિહારીજી. સેવા નાકે બિહારીજી કરે છે અને ચિત્તવન ધામના દર્શન કોને થાય છે?
સ્વરૂપની કિશોરક મળવાની આજે સુંદર સાહેબ બસ આ વાત છે. તો હવે દેવચંદ્રજીને એ પ્રશ્ન થયો, ધ્યાનથી સુંદર સાહેબ પ્રશ્ન તો એ એક હતો ને કે જ્યારે દેવચંદ્રજી 4 વર્ષ પોતાના ગામની અંદર મૂર્તિની પરિક્રમા કરી તો વર્માજી મૂર્તિ તો આવવાના હતા. દેવચંદ્રજી વિરોધ કેમ ના કર્યો? આપણે તો કહ્યું કે મૂર્તિની કામના દેવચંદ્રજી મૂર્તિનો તૈયાર શું કામ થઈ ગયા? નહીં તો હર વખત વર્માજીના ટોકોમાં જ્યારે કે કીર્તન ગાવાને તે ફક્ત મંત્રોને વિચીવાળા શીખી લે. અચ્છા, વિચીવાળા મંત્રનો બહુ મસ્ત વાત છે. છે ને વિચીવાળા મંત્ર આપણે ધ્યાનથી સુંદર સાહેબજી કદી એક વાર જન્મતા અને એક વાર મરતા, એક વાર શ્રીમદ ભાગવતનો પ્રસંગ છે. કઈ ભાગવત સાહેબનો પ્રસંગ લીધો તો મનુષ્ય એક વાર મનુષ્ય એક વાર જન્મે તો 1 લાખ વિચ્છી કહી દે એટલી વેદના, ના શરીર છોડે તો 1 લાખ વિચ્છી કહી દે એટલી વેદના. અને એ 1 લાખ વિચ્છીના ઝેર જન્મતા 1 લાખ વિચ્છીના ઝેર મરતા એવા 84 લાખ વાર જન્મ એટલે 84 લાખ વિચ્છી અને 84 લાખ મરતા વિચ્છી. આટલા વિચ્છી કહી દે તો કોઈ મરી તો ના જાય. વિચ્છીનો ઝેર કોઈ મારે ના નાખે, પણ વિચ્છીનો મંગ કેટલો ભયાનક હોય. અહીંયા બધા ગામડાના બેઠા કોઈને કવડી હોય એને પૂછાય છે. ચૂલામાંથી જીવતો વાળી લેવાનો અને શરીર પર મૂકવાનો. પછી મહેસૂસ કરો એક વિચ્છીની વેદના. હવે 84 લાખ વિચ્છીની વેદનાનો જો મહેસૂસ કરો તો 1 લાખ મારા શરીર પર મૂકી દેવાનો મહેસૂસ કરો. કોઈક મરી ગયું હોય ને સિવિલ હોસ્પિટલમાં જઈને પૂછ્યા આવજો શું હાલત છે. આપણે બધા જ આટલી વેદના ભોગવી ચૂક્યા છે જન્મતા અને એટલી વેદના મળતા. એમાંથી છૂટવા માટે મનુષ્યને ઉત્પન્ન મળ્યું છે. કારણ શાસ્ત્રોમાં હતું છે કે સૌથી મોટામાં દુઃખ કહ્યું. તો આપણે તો કેટલા જમીન આમ કરે છે, વેવો આમ કરે છે, દીકરો આમ કરે છે, જમીન ના વેચા છે, ઝાડ પડી જાય આપણે તો એ કરે બહુ દુઃખ ન થાય. સૌથી મોટામાં દુઃખ છે જન્મ અને મરણનું. એમાં 1 લાખ વિચ્છી કરી એટલી અમારી તો હોસ્પિટલ મીટિંગ હોય ને કોઈને મૃત્યુ થાય ને તો ખબર નહીં એમાંથી લાભ નીકળી જાય, પેશાબ થઈ જાય, સંડાસ થઈ જાય. કેટલી વેદના થતી છે પોતાની પ્રેમ કંટ્રોલ ના રહે. આ વેદના આપણે ભોગવી રહ્યા છીએ અને આ 84 લાખ જન્મ મરણના ચક્કરમાં વિચ્છીના વેદનામાં ના જાય એના માટે તો દેવચંદ્રજી એ કહે છે કે આ પ્રસંગ ભાગવતમાં કહે તો ભાગવત તો દેવચંદ્રજી આગળ હતા તો હરદાસજી જરા કથા લીધા 84 લાખ વિચ્છીવાળી કહે હું તને જે મંત્ર આપતા હતો એ અખંડ ભગવાન કૃષ્ણનો નિત્ય વિલાસ. આ એ મંત્ર કેટલા વિચ્છીનું જીવ ઉતારે? 84 લાખ વિચ્છીનું જીવ ઉતારે. એટલે દેવચંદ્રજી પ્રશ્ન કરે છે પેલા એક જણને વિચ્છી કરે તો ગુરુજી આ અલગ મંત્ર તમે બોલો છો. પેલો મંત્ર 84 લાખ વિચ્છીનું જીવ ઉતારે, એક મંત્ર ન ઉતારે. આપણો તારતમ્ય મંત્ર આખા સંસારમાં જીવ ઉતારે તો આપણે એક મંત્ર જીવ ન ઉતારે. સુરેશભાઈ સૌથી મોટો લાગણીવાર કેમ તમે ભાગવતમાં જોતો છે તારે લાગણીવાળા કહી દે જે પોતાના ઊંડા મુખમાં ભરી જાય કે ઇન્સાનને પેદા કરવાનું ભરી જાય છે કે આનાવાળી ઝેર અન્યાયની ઝેર એટલે એટલે તો પેલો પ્રાણ આગળ હતો જે પાતાળની અંદર બતાવ્યો હતો ને એ કેટલા 1000 ગુણોવાળા આપજો અને 1000 મંત્ર મારે છે અને એના ઝેરમાંથી છૂટો જાય પાતાળ મંત્ર છે. જો 1000 પ્રાણ વાળા ઝેર ઉતારીએ તો એક હાથે લોકો તો ના ઉતારે આપણે વિશ્વાસ કરો. મને તો એ પ્રશ્ન થાય આપણા ફાગવાની અંદર બાથી બાબા તો 900 વર્ષ થયા. બાપુજીને કેટલા વર્ષ થયા ને બહુ સરસ છે. મને બાકી બાબાનું જીવન આપણા રાજપૂત ખાનદાનમાં થયા જેની ગાયો માટે બેન દીકરીના રક્ષણ માટે મુસલમાનોના સામે લડ્યા. હવે પરિવર્તનના કુટુંબના બેટા છે ને ગાંધી સુંદર સાહેબ તો આપણે આપણા પરિવારમાં છત્રીસની અંદર કોઈ વીર પુરુષ થાય તો આપણને કેમ ના હોય? પ્રશ્ન તો એ થાય જો 900 વર્ષ પહેલા ભાતીજી નતા સંસારમાં તારે હાથ બીછી કરતા છે તારે ઘેર કોણ ભાતીજી ઉતારવા આવતા છે ત્યારે નહીં કરતા હોય કોણ?
ઝેર ઉતરી ગયું ભાતીજી આપણે નહીં જાય ને તો સુંદર સાહેબ મેં તો કહું અમારે તો વિષય ભણવામાં આવે છે વિષય કે ભાઈ સાપની પ્રજાતિ અત્યારે જે વૈજ્ઞાનિકો અનુભવે ત્યાં લગી આ સંસારમાં જે વૈજ્ઞાનિકો પ્રજાતિ ને અત્યારે થોડી વધી ગઈ છે પ્રજાતિ અને બોલતા હતા ત્યારે સાપની પ્રજાતિ 914 જાતિની હતી. આજે જાતિ વધી ગઈ છે, તમે ગૂગલ સર્ચ કરશો તો તમને મળી જશે. પણ એ સમય વૈજ્ઞાનિકો આટલી પ્રજાતિઓ સાપની મળતી 914 જાતિ. તો 914 પ્રજાતિના સાપોની અંદર કે 14 પ્રકારના સાપ જે બાકીના 900 પ્રકારના સાપ ઝેરથી કોઈ માણસ મરી ના જાય. હા, એની વેદના ભયાનક હોય. અને જો સાહેબને ઝેર મારી લાગ્યું ને તો ઝેર એટલું કડવું છે, એટલું કડવું છે, એટલું કડવું તો આપણે નથી તો કઈ ખાતું તો કે છે કડવા ઝેર જેવું છે, ઝેર કડવું હોય. તો આ સંસારમાં વનસ્પતિઓમાં સૌથી કડવું કડવું શું છે? ઝેર એટલું કડવું હોય ને તો એ ઝેરને અસર ખાવ તો લીમડો ખાવતો તો મીઠું તો લાગે કે એનું ઝેર એટલું ભયાનક હોય છે કોબરા પ્રજાતિનું. એક ટીપુ ઝેર 90 માણસને મારી શકે. કોબરા સાપના ઝેરમાં એટલી તાકાત હોય છે. અને એ ઝેર જાય એટલે શું કરે ખબર છે? શરીરમાં જાય ને તો અહીંયા ગળામાં શ્વાસ નળી આવે. શ્વાસ નળીને ફિટ કરી દે, અંદર શ્વાસ જ ના જાય. તો પહેલો સાપ કરે ને એટલે ડૉક્ટર અહીંયા હોલ કરી દે કે શ્વાસ અહીંથી ચાલુ થઈ જાય. શ્વાસ નળી તો બંધ જ થઈ જવાની છે અહીંથી, પછી બાકી ધીમે ધીમે ઉતારીશું કે છે સુંદરજી. તો તમે આ જોયું હશે આ પ્રસંગો. તો દેવચંદ્રજી એટલે કે છે કે આ 84 લાખ વીંછીના ઝેર ઉતારવાળો એક ના ઉતારી શકે. આપણો તારતમ 84 લાખ વીંછીના ઝેર ઉતારવાળો એક સાપનું ના ઉતારી શકે. પણ આપણે તારતમ પર વિશ્વાસ જ નહીં. જેને વિશ્વાસ ના હોય એનો તો ક્યારેય ના ઉતારે, ક્યારેય ના ઉતારે. જો 5 પાંડવોની જોડે ભગવાન છે ને, એ ભગવાન પર વિશ્વાસ ના હોત તો રણભૂમિમાં ભગવાન ક્યારેય ના બચાવત. પણ 5ને વિશ્વાસ છે મારો કેશવ, મારો કાનુડો, મારો કનૈયો મને નહીં મરવા દે. એટલો વિશ્વાસ કનૈયા પર છે ને તો ભગવાને 5 પાંડવોનું રક્ષણ કર્યું. એમ આપણને વિશ્વાસ ખરો? આ તો વિશ્વાસનો વાત છે ને. એટલે કહું છે ને, ભક્તિ ખાંડા કેરી ધાર નથી ગણસીનું કામ. ખાંડાની ધાર એટલે વિશ્વાસ તલવારની ધાર પર. વિશ્વાસ ડગવો ના જોઈએ. કેવો ના ડગવો જોઈએ? પાનબાઈ ગંગા સતી કહે છે ને, મેરું ડગે પણ જેના મન ના કે મારી કુળદેવી કે મારા માતાજી કે મારા ભગવાન મને નહીં મરવા દે, મારા રાજજી મને કઈ ના થવા દે, આ એના કામ છે. ભલે પર્વત ડગી જાય પણ જેના મને ના ડગે, પણ આપણું મન ડગી જાય મારા સાથીઓ, એનું કામ છે. તો એ ઝેરની વાત છે. હરદાસજી ના ખબર પડી કે હા વાત તો સાચી છે. અલગથી ભાઈ મંત્ર શીખવાની જરૂર નહીં. ભજમન કુંજ બિહારી નિત્ય વિલાસ આજ બધા ઝેર ઉતારી નાખે છે. તો આ દુનિયાના હા પુલ્યા શું છે? અને આપણો તો તારતમ મંત્ર એથી ઊંચો મંત્ર છે. હે ને? ઓલો મંત્ર તો ગૌલોકનો મંત્ર હતો, આપણો તો નિરાકારની પારનો 3 પાર કે બી પારનો મંત્ર છે. બતાવો આપણા ઝેર ના ઉતારે? વાણીમાં તો લખ્યું છે કે બધા ઝેર ઉતાર દે, પણ આપણને વિશ્વાસ નહીં એ મંત્ર પર. ત્યારે એ મંત્ર છોડીને આપણે ગમે ત્યાં ભાગતા થઈ ગયા. એ મંત્રો છોડીને અલગ અલગ પ્રકારની જન્મમાં, મરણમાં, લગ્નમાં વિધિઓ કરાવતા થઈ ગયા ને ઓર મંત્રો બોલતા થઈ ગયા. કેમ? તારતમ મંત્ર પર વિશ્વાસ નહીં એટલા માટે. સુંદરસાજી ધ્યાન, સુંદરસાજી આ બાજુ એટલે ધ્યાનથી. હવે પ્રસંગ શું બન્યો આગળ કે દેવચંદ્રજી ભક્તિ કરે છે નાના શ્રી કૃષ્ણજીની અને દર્શન મોટા કૃષ્ણજીની ને બાકે બિહારજીના વસ્ત્રો છે ને, અને દર્શન કોણ આપે છે? નાના કૃષ્ણજી. તો
તો પ્રશ્ન, ભાઈ જે ભક્તિ કરતો હોય એ સામે આવવા જોઈએ કે બીજા સામે આવે? જેની ભક્તિ કરતા હોય એ તો સામે આવવા જોઈએ ને. તો નાના કૃષ્ણજી તો સામે આવતા નહીં. અને એ જ નાના કૃષ્ણજી કહેતા હતા કે ભાઈ મારા કરતો દેવચંદ્રજીની અંદર મોટી શક્તિ જ, મને સેવા ના મોકલતો, હું એના ઘેર નહીં જઉં, આ બધું કહી ગયેલા. અને પછી સામે એ જાય, કારણ કે હરદાસજીએ કહેલું તો દેવચંદ્રજીને કે બાલ મુકુંદજીએ મને આવું કહ્યું છે કે મન ના મોકલતો, તો કેમ આવે છે? હવે દેવચંદ્રજીના પ્રશ્નો તો ઘેરથી 3 પ્રશ્નો લઈને તો નીકળ્યા હતા, બીજા 2 પ્રશ્નો અહીંયા થયા. આપણને નહીં થાય સુંદરસાજી, દેવચંદ્રજીના 2 પ્રશ્નો કયા થયા ખબર છે? શ્રીમદ ભાગવત સુંદરસાજી આપણને તો આગળ પ્રસંગ આવશે, આપણને તો એવા ભરમાવવામાં આવે છે ને, કો જો દેવચંદ્રજીએ 14 વર્ષ ભાગવત સાંભળ્યું ત્યારે મેર થઈને રાજ્ય દર્શન આપ્યું, તો હરદાસજીના તોય 6 વર્ષ સાંભળ્યું છે. 5 થી 6 વર્ષ એ નહીં ગણવાના. હરદાસજીએ 5-6 વર્ષ પોતાના ઘેર રહ્યા ને, તો હમણાં કે નહીં રોજ ભાગવત? 5-6 વર્ષ તો હરદાસજીના ઘેર ભાગવત સાંભળ્યું છે, પણ ચોપાઈમાં ખાલી નવતનપુરી વાળું જ લખ્યું છે, હરદાસજીના ઘરવાળું નથી લખ્યું. કારણ હરદાસજી જ્યારે ભાગવત કથા સંભળાવતા હતા ને, તો વ્રજ અને રાસ, અચ્છા ભાગવત તો એટલે સંભળાવતા હતા ને, આગળ વાત કરજો કે ભાઈ આ સંસારમાં વાણી અને વિતક નથી એટલે ભાગવત સંભળાવતા હતા. આજે વાણી ને વિતક છે તો ભાગવત શું કામ ભાઈ? ભાગવતમાં જેટલી વ્રજની વાતો લખી છે એનાથી વધારે વાતો તો વાણીમાં લખી છે વ્રજની વાતો, હા ને? ભાગવતમાં જેટલી રાસની વાતો લખી છે એના કરતા વધારે વાતો તો રાસની વાણીમાં લખી છે. જો વ્રજ અને રાસની જ વાતો કરી હોય તો વાણીમાં ભાગવત કરતા વધારે છે. અને ભાગવતમાં તો સુખદેવ અને વ્યાસે વર્ણન કર્યું છે, વાણીમાં તો સાક્ષાત રાજ્યએ વર્ણન કર્યું છે. રાજ્યએ વર્ણન કર્યું એ સાંભળવાનું કે સુખદેવ વ્યાસજીએ કર્યું એ સાંભળવાનું? પણ આપણને શું સમજાવવામાં આવે છે? આપણને સુખદેવ વ્યાસજીએ જે ભાગવતનું વર્ણન કર્યું ને એ સંભળાવવામાં આવે છે, રાજ્યએ કર્યું એ. અને આપણે કોઈ દર કહેતાય નથી મહારાજ. ભાઈ એ જમાનામાં તો નહોતું એટલે દેવચંદ્રજી ભાગવત. તો દેવચંદ્રજી ભાગવત સાંભળ્યા પછી વાણીને વિતક લઈને આવ્યા. દેવચંદ્રજી ભાગવત સાંભળ્યા પછી શું લઈને આવ્યા? જાગ્રત બુદ્ધિનું જ્ઞાન, વાણી અને વિતક લઈને આવ્યા. તો આપણે શું દેવચંદ્રજી જે લાયા એ નહીં કથા કરવાની? દેવચંદ્રજી તો સાંભળી લખ્યું, અને સાંભળીની અંદર શું લખ્યું એનો ચાર બી આપણને આપી દીધો. બે આટલી વાતો ભાગવતમાં લખી છે. ભાગવતમાં સુંદરસાજી 10મો સ્કંદ, અને 10મા સ્કંદની અંદર 35 અધ્યાય જ આપણા છે. 10મો સ્કંદ છે ને એમાં ખાલી 35 અધ્યાય, એમાં 30 અધ્યાય છે આપણી વ્રજલીલાનું વર્ણન અને 5 અધ્યાય છે રાસલીલાનું વર્ણન. ભાગવત ખતમ. બાકી તો વિષ્ણુ ભગવાનના ઓર અવતારોનું વર્ણન છે. આ સંસારની પારનું વર્ણન બસ એટલું આવ્યું. અને એ પછી કહે છે કે જે રાસના 5 અધ્યાયનું વર્ણન ઉતર્યું ને એ આગળ તો વ્રજ લીલા તો ચલો સુખદેવની અંદર જોશની શક્તિએ કહ્યું ને, પણ કે જે રાજા પરિસ્થિતિએ પ્રશ્ન કર્યો ને તો ચોપાઈ શું આવી કે છે ને સુખદેવજીએ જોશ ભાગ 5 અધ્યાય કીએ. રાજા પરિચિત રડ છે કે ગમે તેમ કરીને મને સંભળાવો, તો કે છે જોશ જતો રહ્યો તોય સુખદેવ અને વ્યાસજીએ જોશ ના રહ્યો રાજ્યનો, તોય 5 અધ્યાયનું વર્ણન કર્યું. તો રાજ્યના જોશ વગર કર્યું હશે તો કેવું કર્યું હશે? જ્યારે આપણી વાણીમાં તો પણ સુંદરસાજી આપણને વાણીથી દૂર રાખવામાં આવ્યા. દેવચંદ્રજીના ઘરમાં રાજ્ય ન થાય, પોતાનો તારતમ મતલબ કે મંત્ર લીધા પછી પોતાનો પ્રીતમ ન, એટલે દેવચંદ્રજી પોતાના પ્રીતમને લઈ જવા માટે મહેનત કરી રહ્યા છે. આપણે રાજ્યને લઈ જવા, અમારે પેલા નટુભાઈ ઝુમખાવાળા સુંદરસાદ કહ્યું કે સાહેબ જેને બી વાણી જોઈએ, વિતક જોઈએ, 1 રૂપિયો નહીં, ફ્રીમાં મફતમાં રોજ મંથન કરજો. પણ આપણને ડર ક્યાં લાગ્યો ખબર છે? જેમ હરદાસજી દેવચંદ્રજી 5 ટાઈમની સેવા પૂજા કરતા હતા એમ રાજ્ય ઘરમાં લઈ જઈએ એટલે 5 ટાઈમની આરતી સેવા પૂજા કરવી પડે એવું માનીએ છીએ ને આપણે. રાજ્ય ઘરમાં લઈ જઈએ તો મહેરાજ ઠાકોરમાં ધ્યાનથી, મહેરાજ ઠાકોરની અંદર ને દેવચંદ્રજીની અંદર યુગલ સ્વરૂપ બિરાજમાન છે કે નહીં? કોઈ 5 ટાઈમની આરતી કરે છે? વાણી વિતક નતું સુંદર, પ્રેમ કરે છે એની વાણી સાંભળે છે.
અંદર બેઠેલા સ્વરૂપના આ વાણીની અંદર જે શક્તિ બેઠી છે એને પ્રેમ કરવાની વાત છે, એને મંથન કરીને એનો સાર લેવાની વાત છે. 5 ટાઈમની આરતી કરો ચાહે ના કરો, એને પ્રેમ કરો, એ રોજ મંથન કરો. સુંદર સાજી તારતમમાં બોલી છે કે એ 5 ટાઈમની આરતી સેવા પૂજા કરીને લઉં જો ઇનકો સાર. રાજજી ઘેર લાઈન શું કરો ને એ સત્યવાની મત કે આરતી પૂજા સેવા ભોગ નહીં કરો તો ચાલશે. સુંદર નહીં કરો તો ચાલશે. પાપ લાગે તો મને આપી દેજો. મેં તો કહું મને આપી દેજો. રોજ રાજ્ય ખોલીને મંથન કરજો, જેટલું 5 ચોપાઈ 10 ચોપાઈ 15 ચોપાઈ એક પ્રકરણ, તમને જેટલો સમય મળે એટલો. રાજ્ય મૂલમિલાવાળો ખુશ થાય, અચ્છા આ તો સિયરા મારી વાણી ખોલીને બેઠી છે. તમારી આરતીથી ખુશ થાય નહીં થાય એ તો મને નહીં ખબર, પણ એક સખી પરમાધામની આત્મા વાણી ખોલીને બેઠી હોય ને, અચ્છા ખુશ થાય. આજે ચર્ચામાં, અચ્છા આવી છે આજે ચર્ચામાં, મારી ચર્ચામાં બેઠી છે આજે. રાજજી ખુશ થાય. સુંદર સાજી મેં એવું નથી કહેતો કે આરતી ભોગથી રાજજી નથી ખુશ થતા, થાય છે, પણ આરતી ભોગ કરતા રાજજી એની વાણી સાંભળે તો બહુ ખુશ થાય. એ રાજ્ય કહેલા વચનો પર ચાલે તો ખુશ થાય. અને આરતી ભોગ ચરણામત પ્રસાદ રાજ્યને પહોંચક નહીં પહોંચતું એ તો રાજ્ય જાણે. કે રાજ્ય વાણીમાં લખ્યું છે કે મને શું ભાવે છે, મારા જે લગી શું પહોંચે છે ખબર છે? ધનીજી કો ઈશક ભાવે, ઈશક બિન કચ્છું ના શું હોય, તારો પ્રેમ જ મારી જોડે પહોંચે છે, બાકી તો કાંઈ પહોંચતું. અને પ્રેમથી આપણે દૂર થઈ ગયા. અચ્છા માથા પર રૂમાલ નથી નાખ્યો, આમ નથી કર્યું, તેમ નથી કર્યું, ઓલું નથી કર્યું. આપણે કેટલા બધા કર્મકાંડની અંદર ફસાઈ ગયા. સુંદર સાહેબજી પ્રેમથી કોષો દૂર થઈ ગયા. પ્રેમ સમજાવવા ને પ્રેમ પર ચાલવા માટે તો આ રાજ્યની વાણી આવી છે ને. એટલા માટે સુંદર સાજી આ પ્રસંગ આગળ ચાલે છે. એટલે દેવચંદ્રજીએ આવી અને પોતાના ગુરુજીને પ્રશ્ન કર્યો. શું પ્રશ્ન કર્યો? કે ભાઈ ભાગવત તમે મને જ્યારે કથા સંભળાવો છો તો 2 કૃષ્ણની વાત કરો છો, નાના કૃષ્ણજી અને મોટા કૃષ્ણજી. ભાગવતમાં બેયને પરમાત્મા કહ્યું છે, 2 અક્ષરાતીતની લીલા છે ને 2 પરમાત્મા છે ને 2 રાજ્યની જ લીલા છે. ભાઈ વ્રજવાળી લીલા કોની છે? રાજ્યની લીલા. તો રાસવાળી લીલા કોની? એ બી રાજ્યની લીલા. તો પરમાત્મા 2 છે કે 1 છે? પરમાત્મા તો 1 છે. 2 તો છે. ભાગવત 2 પરમાત્મા કે છે, 2 કૃષ્ણ કે છે. તો દેવચંદ્રજીએ પોતાના સદગુરુને હરદાજીને એ પ્રશ્ન કર્યો કે આ 2માંથી પરમાત્મા 1 છે તો મને 1 બતાવો. 1 કોણ? આ 2માંથી મોટું કોણ? આ 2માંથી મારે કોની ભક્તિ કરી? એ તો આપણે નથી કહેતા કે રાજ્યના 5 સ્વરૂપ છે, 5માંથી મોટા કોણ બતાવો, મારે કોઈ 1 ને પકડવું છે. એ તો દેવચંદ્રજી જેવી બુદ્ધિ હોય ને એ પકડે. આપણે પૂછ્યું કોઈ દાડ કે 5માંથી મોટું કોણ? દેવચંદ્રજી વખતે તો 2 સ્વરૂપે લીલા કરી હતી, તોય પૂછ્યું કે 2માંથી મોટું કોણ? કોઈ 1 ને પકડી લઉં. પરમાત્મા તો 1 છે. પરમાત્મા 5 છે કે 1? આપણી વાણી તો 5 કે છે. 1 કોણના 5 કોણ છે મારા સાથીઓ? એટલી સમજ આપણને ના આવે. આપણે અનાજ કહીએ છીએ, તારતમ લીધો છે આપણને, પશુ જેવી બુદ્ધિ નહીં આપણને. આપણે તરત જ કોઈ કહે તો વિચાર કરીએ છીએ. એટલે હરદાજી આગળ ક્યાંથી લાવે જવાબ? હરદાજી દેવચંદ્રજીને એ સમજાવે છે કે દેવચંદ્રજી મેં આ 2 કૃષ્ણમાંથી મોટું કોણ, પરમાત્મા કોણ, હું તને એના જવાબ આપીશ, નહીં આપું એવું નહીં. પણ મારા જવાબથી મને ખબર છે કે તને સંતોષ થવાનો. તારી બુદ્ધિ એટલી તેજ છે, જે મારી બંધ થઈ જાય છે ત્યાંથી તારી બુદ્ધિ ચાલુ થાય છે. હરદાસજી પોતાના શિષ્યને દેવચંદ્રજીને કહે છે હું જવાબ આપીશ, તને સમજાઈશ ને, આ 2 કૃષ્ણજી વિશે સમજાઈશ. એટલે તારી જો અત્યારે એ પ્રશ્નો છે ને, તું 1 પ્રશ્ન સમજાઈશ, તું 2 પ્રશ્ન પૂછીશ, 2 પ્રશ્નોના જવાબ આવીશ, તું 4 પૂછીશ, 4 પ્રશ્નોના જવાબ આવીશ, તું 10 પૂછવાનું છે. મને ખબર છે કે તારા પ્રશ્નોનું સમાધાન, સોલ્યુશન મારી જોડે હશે. હું મારી બુદ્ધિ માફક તો સમજાઈશ, પણ હું એટલું સ્પષ્ટ રીતે નહીં સમજાવી શકું તને. જો તારે આ 2 કૃષ્ણજીના ભેદ સમજવા હોય, આ 2માંથી મોટું કોણ છે, પરમાત્મા કોણ છે ને, તો જે મારાય ગુરુ છે. હરદાસજી શું કહે છે
જે મારા બી ગુરુ છે, જેની જોડે મેં દીક્ષા લીધી, ભાગવત સાંભળ્યું છે ને, એ કોણ છે? જામનગરની અંદર કાનજી ભટ્ટ. તારે કલ્યાણ કરવું હોય તો તું ન્યા જા. સુંદરજી, કેટલો સુંદર માર્ગ છે કે હરદાસજી ગુરુ એને કહેવાય સત્ય માર્ગ બતાવે. હે ને? ગુરુ કોને કહેવાય? દાખલા તરીકે આપણે બહાર સિયોરા રોડ પર જઈએ ને તો બોર્ડ મારેલું આવે કે આ બાજુ સાવલી 17 કિલોમીટર અને આ બાજુ ઉદલપુર આટલા કિલોમીટર. હે ને? બે બોર્ડ મારેલો હોય. ગુરુ એ બોર્ડ સમાન છે. આપણને માર્ગદર્શન કરે. સાવલી જવું હોય તો 17 કિલોમીટર ચાલવું પડે ભાઈ આ બાજુ, અને ઉદલપુર જવું હોય તો 15 કિલોમીટર 12 કિલોમીટર ચાલવું પડે. પણ આપણે તો એ સાવલી જવું છે તો સાવલી જવા માટે 17 કિલોમીટર ચાલવું નહીં, બોર્ડને પકડીને બેસી લેવાના. એમ ભાઈ ગુરુ બોર્ડ છે. ગુરુએ કહ્યું એ પ્રમાણે એ દિશામાં એરો મારેલો હોય ને કે આ દિશામાં 17 કિલોમીટર, આપણે એ દિશામાં 17 કિલોમીટર નથી ચાલતા, બોર્ડને પકડી લઈએ છીએ. બોર્ડ પકડી લો જવાય? સાવલી પહોંચાય ભાઈ બોર્ડને પકડી લો તો? જો મારા ગુરુએ કહ્યું એ બોર્ડને મેં પકડી લીધું છે, આમાં લખ્યું છે 17 કિલોમીટર. હે ને? બસ તકલીફ આ થાય છે. અને પાછું સમજાવવામાં આવે. કેવું સમજાવવામાં આવે બરાબર? જે ચિતરેલો દોરેલો રીંગણો હોય ને એનું શાક ના બને ક્યાં છે. સાચી વાત ભાઈ, અમે માનીએ છીએ દોરેલો ચિતરેલો દેશી સાબમાં રીંગણું હોય ને એનું શાક ના બને. પણ એ બચ્ચું દેશી સાબમાં દોરેલું એકવાર રીંગણું જઈ જાય ને કે બેટા એને રીંગણું કહેવાય, પછી એને દૂધી પકડાવો જોઈએ. પણ આપણે તો ચિતરેલોય નહીં જોયો, કોઈક દૂધી પકડાવે એને રીંગણો કહીએ છીએ. તો દોષ કોનો? ચિતરેલોથી એટલું તો ખબર પડે કે રીંગણું અને કહેવાય. અને આજે તો કેટલાય પ્રકારનો આવી ગયો. ને એ ખબર ના હોય તો રીંગણાના બદલામાં કોઈક બીજું ના પકડાઈ દે. એટલી તો સમજ કમસે કમ આવે ને. તો એ સમજ છે મારા સાથીઓ. હવે બે કૃષ્ણના ભેદ સમજવા માટે છે ને દેવચંદ્રજી ભુજ છોડીને જામનગર નવતનપુરી આવશે. એ નજારો કેવો છે સુંદર સાજી, કેવો નજારો છે. હવે દેવચંદ્રજીએ ભુજ છોડવાનું નક્કી કર્યું. હરદાસજી, એમનો પરિવાર ને એમના ફરિયાવાળા છે ને દેવચંદ્રજીનો સામાન ગાડાની અંદર ભરે છે. ધ્યાન આ બાજુ લાવો ને. ઓલું માઇક ચાલુ છે ને? બોલો રાજશ્યામાજી. પ્રેમથી બોલીશું રાજશ્યામાજી. અચ્છા, આવું ચાલુ છે. પ્રેમથી બોલીશું રાજશ્યામાજી. સુંદર સાજી, મને તો એવું લાગે ને કે શ્યામાજી, પરમધામની શ્યામાજી હરદાસજીના ઘરની સેવા કરતી હોય ને તો રંગ મોહલ મસરી રાજની સેવા કરે છે ને એવી એની સેવામાં કોઈ કમી આવે? તમને ખબર છે દેવચંદ્રજીનો સામાન જ્યારે ગાડામાં ભરાવતો છે સૌથી વધારે કોણ રોડ્યું હશે? કોણ રોયું હશે? હરદાસજી. કેટલા રોયા છે? ક્યારેય ના છોડી એક. હરદાસજીને એ બી ખબર છે સુંદરસાજી પોતાના ઘરમાં બે ભગવાનની પૂજા કરે છે ને એ બે ભગવાન કરતા મોટી શક્તિ દેવચંદ્રજીની અંદર છે. અને એ એટલી મોટી શક્તિ હરદાસજીના ઘરમાં સેવા કરે છે, કચરા પોતા કરે છે. કેવા ઈમાનદારીથી સેવા કરે. હરદાસજી કેટલું રોયા છે ગાડામાં સામાન મૂકતા મૂકતા, કેટલું રોયા છે સુંદરસાજી. અને આખું મને તો એવું લાગે ને કે હરદાસજીના પરિવાર વાળા, એમના દીકરા વૃંદાવનજી, એમના પત્ની કેટલું રોયા છે. કારણ કે જેમને પોતાની આખી જવાબદારી, આખું ઘર દેવચંદ્રજી અંબા રાખ્યું છે. દુનિયા સ્વાર્થનું રડે ને, હરદાસજીને તો પોતાનો અનુયાયીઓ જાય છે એટલે રોવું આવે છે. ઘરવાળા કેમ રડતા છે કે કાલથી આ બધું અમારે કરવું પડશે, આ નહીં હોય તો. ને સુંદર સાજી, આખું ભોજનગર રોવે છે. શ્યામાજી વિદાય લેતી હશે. કોને એવું લાગે કે અમારી શ્યામાજી એમને છોડીને જાય? શું હાલ હશે? સુંદરજી હરદાસજી બી રોતા હશે, દેવચંદ્રજી આંસુ લૂછતા હશે. ગાડામાં સામાન ભરાતો હશે અને માતા પિતા ત્યાંથી બે ગાડામાં, એક ગાડામાં પરિવાર છે, બીજા ગાડામાં સામાન છે, અને ત્યાંથી હવે વિદાય લેશે અને આવશે ક્યાં? ભોજનગરની અંદર, જામનગરની અંદર. ભોજનગર છોડીને અને ઈ જામનગરની અંદર
ચાલશે મેં હાથમાં પકડી લઈશ. એ જામનગરની અંદર જ્યારે દેવચંદ્રજી આવે છે, અચ્છા દેવચંદ્રજીની જામનગરની શરૂઆતની જ વિતક એવી છે ને કે ભાઈ દેવચંદ્રજી જેવા જામનગરમાં આવ્યા તો દેવચંદ્રજીની અંદર કોઈ અવગુણ કોઈ વિકાર હતો ખરો? કેટલી પવિત્ર છે આમાજી, કેવા ભાગવતના એક એક વચનો પર પોતાનું જીવન કુરબાન કરી રાખ્યું છે કે ભાગવતમાં આ શ્લોક છે મારે એ પ્રમાણે ચાલવાનું, ભાગવતમાં આમ કહ્યું છે એટલે મારે એમ ચાલવાનું, ભાગવતમાં આવું મારા ગુરુજી સમજાયું એટલે મારે એ પ્રમાણે ચાલવાનું. કોઈ સંસારનો કોઈ અવગુણ નહીં. પણ જેવા દેવચંદ્રજી આયા જામનગરમાં તો જામનગરના જેટલા બી ટ્રસ્ટીઓ અને મોટા મોટા હતા એ બધા દેવચંદ્રજીની અંદર શું જોવો છે? અવગુણ. જેની અંદર કોઈ અવગુણ નતો એની અંદર અવગુણ ખોરી નાખ્યા. તો દુનિયા આપણી અંદર શું જોવે? પોતાની અંદર તો કઈ ગુણ નહીં પણ દેવચંદ્રજીના અવગુણો ગોતી નાખ્યા. હા ને સુંદરજી, એ આ દુનિયા છે. જો દેવચંદ્રજીના અવગુણ જોવો તો તમારા ને મારા જોવે કે ના જોવે? આ સંસાર છે. તમારા સદગુરુની દુનિયાએ કેવા કેવા ઇલ્ઝામ લગાયા છે. એટલે એ હવે નવતનપુરીની આપણે બીતક જોઈશું. સુંદર સાજી ધ્યાનથી કહેજે. હવે કે છે ભોજનગર છોડી અને હવે આવે છે તો જે જામનગર વાળો ઇલાકો હતો ને એને કહેવાય હલાલ દેશ કહેતા હતા. પછી એનું નામ પડ્યું નવતનપુરી. હવે ક્યારે નવતનપુરી પડ્યું સુંદરજી? નવીપુરી. રાજ્યએ પ્રબોધ આપ્યો ને પછી એનું નામ નવીપુરી પડ્યું. બહુત જમા ભય ખેસ ને તો ત્યાં આગળ બહુ બધા લોકો ભેગા થતા હતા મંદિરમાં કાનજી ભટ્ટની કથા સાંભળવા માટે. ક્યાં? શ્યામજીના મંદિરમાં. તો પહેલા તો છોડી નીકળ્યા હતા. માતા પિતાને કહી દીધું ભાઈ આવું છે, પત્નીને કહી દઉં આવું છે, પછી કહેતા નહીં ભાગી જાઉં છું એમ. આ પરમિશન લીધી. માતા પિતા વિચાર સુંદર શાહજી ઉમરકોટમાં પોતાની પ્રોપર્ટી દીકરા માટે વેચી નહીં આવી ગયા અને હવે નવું ઘર લીધું તું ક્યાં 4-5 વર્ષમાં ફરી વેચવું પડ્યું. ભાઈ દીકરો જતો રહે તમે હું કરવાના છે? તો દીકરા સાથે સાથે પત્ની અને માતા પિતા. દેવચંદ્રજીનું લગ્ન ક્યાં થયેલું? ભોજનગરમાં. હા ને? તો પત્ની અને માતા પિતા સાથે હવે જામનગરમાં આવી જાય છે. પ્રોપર્ટી વેચી દીધી ત્યાંની અને હવે અહીંયા નવતનપુરીમાં ઘર લઈ લેશે. તો રાધા વલ્લભી માર્ગ વાળા રહેતા હતા. હવે એમની જોડે રબદ. હા સુંદર સાજી, રાધા વલ્લભી વાળા જોડે રબદ. હવે રબદ કેમ થયો? રબદ દેવચંદ્રજી નહીં, મીરાના રાણાને રબદ થયો. પાંડવો અને કૌરવોને રબદ થયો. રાવણ અને કંસને રબદ થયો. હા ને? પ્રહલાદ અને હિરણ્યકશ્યપને રબદ થયો. અને દેવચંદ્રજી અને સુંદરસાજી જે કર્મકાંડી લોકો હોય ને સુંદરસાજી, એક સત્ય અને જૂઠ આ બેને રબદ થવાનો થવાનો. સતયુગથી ચાલ્યો આવ્યો છે. કારણ કે બે ભેગા રહેવાના નહીં. જૂઠ હંમેશા સત્ય પર હાવી થશે અને જૂઠને સત્ય ક્યારેય ગમશે નહીં. અને પરીક્ષા સત્યની જ થાય ને. લોખંડનો કોઈ આમ ગહ કે સાચું છે ખોટું છે ગહાવું કોને પડે? સોનાના. કોઈ દર કોર્ટમાં જ્ઞાન કહ્યું છે કે જૂઠને સાબિત કરી બતાવો? સાબિત કોને કરવું પડે? સત્યને સાબિત થવું પડે. તમે સત્ય હોય તો સાબિતી 100 વાર આલવી પડશે. આ વાણી સત્ય છે ને તો આ બધાય ગ્રંથોથી એટલે એક એક સાબિતી આલવામાં આવે છે. માયકની અંદર આલવામાં આવે છે ભાઈ. ઈ સત્યના પારખા કે છે. તો એ શોર કરવા લાગ્યા છે ને. જૂઠા કર્મકાંડી પાખંડી લોકોને આ સત્ય ગમશે નહીં કે અમે તો અત્યાર લગી આવું કરતા આવ્યા છે. આ નવું વલા ક્યાંથી લાયા? આ પ્રાણનાથજી નવા ભગવાન ક્યાંથી આવ્યા? અમારે તો 7 દાડાની કથા હોય, આ 40 દાડાવાળી કથા ક્યાંથી આવી? ને તો કે છે આ લોકોને ગમશે નહીં. તમે આ સત્ય વાતો કરજો ને તો આજ બી દુનિયા કર્મકાંડી લોકો વાળા નિંદા લાગશે. ઉપરથી તમારી કાં તો મુસલમાનની જેમ રૂમાલ નાખે છે, ઊંધા પડે છે, પ્રસાદ નહીં કહેતા, નિંદા કરે છે ગુરુઓની માતા. ઉપરથી તમારી તમે એક એક વાત ભાઈ નિંદા ન તો શાસ્ત્રોમાં લખેલી વાતોને કહીએ છીએ. એ ઋષિ મુનિઓને ભગવાને લખેલી છે. તો શું ભગવાને નિંદા કરી? ઋષિ મુનિઓએ ગલત વાતો લખેલી છે?
પણ તોય કર્મકાંડી લોકોનો ઈ સત્ય વાતો ગમશે નહીં. श्यामजी के देवल में તો શ્યામજીના મંદિરની અંદર कथा कहे कानजी भट्ट તો કાનજી ભટ્ટજી કથા કરે છે. निष्ठा ले सुनने लगे નિષ્ઠા લે સુંદરસાજી છે ને? નિષ્ઠાબંધ 14 વર્ષમાં એકય દિવસ ગેપ નહીં. હવે 14 ગુણ્યા 365 કરી દો, કેટલા દાડા થયા? એક બી દાડો. આપણે તો 40 દાડામાં કેટલા દાડા? કથા કોની, ચર્ચા કોની વાપરી છે? જેને કોઈ દાડો રજા નહીં પાડીને આપણે 40 દાડામાં રજા પાડી દઈએ. સમજો? એવી નિષ્ઠાબંધ કથા ચર્ચા સાંભળે છે, શીખવાડે છે કે સખી નિષ્ઠાબંધ બતાય. તું રોજ હવારે રંગ પર લઈને નિષ્ઠાબંધ નહીં જતી, રોજ ત્રીજી બોમ્બમાં નહીં જતી. તારી લીલામાં નિષ્ઠાબંધ તું છું તો તું નિષ્ઠાબંધ કરજે. कोई वल्भियों से खटपट તો વલભી આવ ના આવ, આ કરે તે કરે, અને આ એટલે એમને ગમે ને કે આ નિષ્ઠાબંધ. તો ખટપટ સુંદરસાજી તમારા ને તમારા હગાન પરિવાર જોડે ખટપટ રહેવાની અને નક્કી રાખવાનું. હગાવાલા ખટપટ કરવા ના જાય ને કહેજે. जलपान को तब બસ करे આ નિયમ છે સુંદરસાજી. રાજજી ઘરમાં લાવો ને તો સેવા પૂજા આરતી થાય તો કરજો, ના થાય તો ના કરજો, પણ આ નિયમ બનાવજો. હું સવારે ઉઠીને ચા કે નાસ્તો ત્યારે કરીશ. ક્યારે કહેજે? जब आहार देवे હું आता 5, 10, 25 કે એક પ્રકરણ પઢીશ પછી જ આહાર લાવ. બતાવો રાજજી કેમ ના મળે? જે આત્માનો આહાર છે સુંદરસાજી, ભાગવતમાં એક ઓર સુંદર પ્રસંગ લખ્યો છે કે ભાઈ મનુષ્યને 2 વસ્તુ મળેલી છે, એક સત અને એક જૂઠ. જૂઠ કહેતા શરીર અને સત્ય કહેતા આત્મા. આ શરીર જૂઠું છે, 5 તત્વોનું છે. આપણને મહીસાગર કિનારે લઈ જઈને લગાડી મારશે એક દિવસ. જો જૂઠ ને સવારે ચાય પાણી નાસ્તો ખોરાક ભજન કેટલું બધું નવડાવું ધોવડાવું તેલ નાખવું કેટલું સજાઈએ સવારીએ છે મેકઅપ કરવાનું. જો જૂઠ માટે આટલું બધું કરતા હોય તો અંદર આત્મા બી તો સત્ય બેઠી છે ને. આ શરીર જૂઠનો આહાર અનાજ છે તો આત્માનો આહાર સત્સંગ છે. એનો આહાર ના આપ્યો તો અને સુંદરજી તો દેવચંદ્રજી ભાગવતમાં લખ્યું છે કે જ્યાં લગી આત્માનો આહાર ના મળે ત્યાં લગી શરીરના આહાર આલવો જોઈએ. તે તો ભાગવતમાં લખ્યા પ્રમાણે ચાલે છે. तब आहार आकार को ત્યારે આકારના આહાર આપે છે. देवे न करे कम હા, કોઈ કમ ના કરે. સુંદરસાજી કહે છે. जो कदी एक दो श्लोक હવે ધ્યાનથી દેવચંદ્રજી લેટ તો કોઈ દાડ થતા નતા. જો લેટ થતા હોય, ચર્ચા 9 વાગે ચાલુ થવાની હોય અને હવા 9, સાડા 9 હોય તો ક્યારેય ચોપાઈ ના લખી હોત કે નિષ્ઠાબંધ ના ગેપ પાડતા હતા, લેટ આવતા હતા. રાજજી લખો ક્યારેય લેટ તો થતા જ નતા દેવચંદ્રજી. પણ શું થતું કે ભટ્ટજીને કોઈ વાર કામ હોય, કાનજી ભટ્ટનો કોઈક વાર કામ હોય, ભાઈ આજે મંદિરનો શૃંગાર કરવાનો, આજે ભગવાન ના કરવાનો. ભાઈ ભટ્ટજી કોઈ દુનિયાના કામ તો કરતા જ નતા કે સંસારનું કોઈ કામ કરતા હતા. પણ ભાઈ મંદિર ધોવાનું છે કે મંદિરમાં આજે વાલાજીને શૃંગાર સજાવવાનો, કાલે વાલાજીને જો ભગવાનનું કોઈ કામ હોય તો શું કહેતા કે ભાઈ ભગવાનને જલ્દી કામ કરવાનું છે. તો શું કરતા ભટ્ટજી 10-15 મિનિટ કે અડધો કલાક સત્સંગ વહેલું ચાલુ કરી દેતા તાકી શું થાય કે ભાઈ અડધો કલાક સત્સંગ વહેલું બંધ થાય. સત્સંગમાં તો કોઈ કમી ના જ આવવી જોઈએ. જેટલા કલાકનો સત્સંગ છે એટલો કલાકનો સત્સંગ મળવો જ જોઈએ. સુંદરસાજી એટલે ભટજી 15 મિનિટ કે અડધો કલાક સત્સંગ વહેલું ચાલુ કરી દેતા કોઈ કામના લીધે કે છે. आगे बाँचे होय तीन તો આગળ વાંચે છે કે છે મતલબ કે ત્યાં વાંચે છે. तो फिर पुस्तक मंगा તો હવે ખબર તો હતી નહીં દેવચંદ્રજીને કથા વહેલી કરી દીધી છે ચાલુ. તો દેવચંદ્રજીને ખબર કાલે આ ચોપાઈથી ચર્ચા બંધ થયેલી અને આજે એ ચોપાઈ દોરાઈને ચર્ચા ચાલુ નહીં કરી. ચોપાઈઓ 1-2-4 છોડી દીધી લાગે છે અને આગળ જતું લાગે છે. તો ન્યા તો પૂરો સત્સંગ થઈ જાય, સાંભળે છે. ન્યા તો દેવચંદ્રજી કાંઈ ના બોલે. પણ જેવું સત્સંગ પતી જાય પછી ભટ્ટજી પોતાના ઘેર જાય. હા ને, તો ઘેર જાય તો દેવચંદ્રજી પાછળ ભટ્ટજીના ઘેર જતા રહે. સુંદર, કેટલું સુંદર કે મહારાજ હું આવ્યો ને તારા આ 1-2 શ્લોક આગળ જતા રહેલા. મતલબ કે સુંદરસાજી કાલે જે શ્લોકની આગળ દિવસ ચર્ચા થઈ છે ને
દેવચંદ્રજી પોતાના ઘેર જઈને એ શ્લોક બી જોવો છે અને આગલી ચર્ચા બી જોવો છે કે આજે ભટજી અહીંથી ચર્ચા ચાલુ કરે. જો પોતાના ઘેર ના જોતા હોત ને તો દેવચંદ્રજીને ક્યારેય ના ખબર પડી હોત કે કાલે અહીંથી બંધ થઈ ગયેલું, આટલો વિષય આજે ચાલવાનો છે. ચાલી ગયેલો વિષય બી જોવો છે અને આજે શું ચાલશે બતાવો. આટલા ભાવથી કોઈ ભાગવત સાંભળે તો કઈ વાત ભાગવતની ખબર ના પડે. મેં તો કહું વિતક એટલે ઘરમાં લાવવાનું ને કે આજે કઈ ચર્ચા ચાલી હતી. સુંદરસાજી અહીંયા એક ચરણ દોહરાવવામાં આવે છે ને અમે સમજાય છે તાકી કાલે તમે જુઓ ને અચ્છા આનો મતલબ આમ છે. આજે કરેલી ચર્ચા બી તમે મંથન કરો અને આગળ શું ચાલવાનું છે એ પકડન બી જો આજે ઘરમાં રાજ્ય હોત ને મંથન કરીને આવ્યા હોત ને તો અહીંયા અમારા છત્રસાલજી ચોપાઈ દોહરાવે ને એ ચરણ દોહરાવે એ પહેલા તમને અચાનક આ થાય. એટલો આનંદ આવે, એટલો આનંદ આવે. જે કોઈ છે ને રાધા વલ્લભી માર્ગમાં કોઈ આ નહીં કરતું. આપણને રાજ્ય આ શીખવાડ્યું છે કે ચર્ચામાં આવતા પહેલા આગલી ચર્ચા ને પાછલી ચર્ચા બે ઘેર તૈયારી પૂર્વ કરીને આવવાનું અને પછી અહીંયા બેહો છો રાજજી કેવો રસ પીવડાવે છે સુંદરસાજી. પણ આપણને આ કોણ શીખવાડે? ખાસ રાજ્યની મહેર હોય તો આપણે આ કરી શકીએ. વેહી સુને વચન એ વચન શું ને ખબર હતી કાજે અહીંથી 2 શ્લોક ગતા રહ્યા છે તો દેવચંદ્રજી 2 શ્લોકની ચર્ચા સાંભળવા માટે ભટ્ટજીના ત્યાં જાય અને ભટ્ટજીને ખોલવું પડે. સુંદરસાજી કાલ આ મંચ પર અગર કોઈ પ્રશ્ન કરે અને હું રાજુભાઈ સાહેબ બે જો જવાબ ના આપી શકીએ ને અને એ ચોપાઈ કોઈ પૂછે ને જો એનો ખુલાસો ના કરી કે ને તો અમે બે રાજ્યના ગુનેગાર છીએ. અમને રાજ્યએ મોકલ્યા છે જાના ખુલાસા કરવા અને ભટ્ટજી જો દેવચંદ્રજીનો જવાબ ના આપે તો ગુનેગાર કોણ છે? ભટ્ટજી છે. કોઈ જિજ્ઞાસુ આવ્યો છે અને એનો જવાબ ના આપીએ ગમે ત્યાંથી કોરીને ગમે તેને મેં આગળ પૂછીને અમને ના ખબર તમારા પ્રશ્નનું સમાધાન કરવું એ અમારી જિમ્મેદારી જવાબદારી બને છે. એટલે રાજ્ય આ જગ્યા પર બેસાડ્યા છે. અને એકલા એનું નહીં કોઈ બી પ્રશ્ન ગીતા ભાગવત રામાયણ મહાભારત કોઈ બી પ્રશ્ન પૂછે ને આ મંચ પર એનો જવાબ આપવો એ અમારી જિમ્મેદારી છે, અમારી ફરજમાં આવે છે. અને જો ના આપીએ તો સમજી લો કે અમે અમારી ફરજ નહીં નિભાવી. બરોબર સુંદરસાજી? એ ફરજ નિભાવવાની વાત છે સુંદરજી. આજે તો મારો સમય સમાપ્ત થાય છે સુંદરસાજી, હે ને? આજે આટલું સ્વીકારજો. ફરી શ્રી રાજશ્યામાજીની મહેરથી આગળની ચર્ચા આપણે કરીશું. બોલો રાજશ્યામાજી. પ્રેમથી બોલીશું રાજશ્યામાજી.